આજે એમની ગાડી છે અને સંપૂર્ણ સામાન આમાં પક્ષીઓનો આવી જાય છે. તમે જોયું સંપૂર્ણ સાધન અનાજ આવી જાય છે. પછી આ શેના માટે રાખ્યું સાહેબ? આ મારે બધા પોઈન્ટ રહ્યા ને એ સાફ કરવાના. લો હું બતાવું આપને. હા બરાબર. આજે અંદર કચરો પડ્યો હોય એટલે જે હું આ જે નાખું છું ને દાણા, હા, એટલે એ હું આ પક્ષીને નાખવું કરતાં એને ભોજન જમાડું છું. એટલે આ મારો નેચર એવો છે કે આ પરમાત્મા જમી રહ્યા છે એ ભાવથી હું કામ કરું છું. એટલે જ્યાં જ્યાં એના પોઈન્ટ હોય એટલે એને હું આમ સાફ કરી નાખું. એટલે એને ખાવાની કોઈ તકલીફ ન પડે, મજા આવે. હા મજા આવે, એને કોઈ કચરો લાગે નહીં. આવી રીતે બધા પોઈન્ટ સાફ કરવાના. કારણ કે જોઈ તો આ પ્રભુ જ છે ને, એક મંદિર જ છે માની. બસ એ ભાવથી જ કામ કરવાની, તો જ તમને કામ કરવાની મજા આવે અને આનંદ થાય. બસ જ્યાં દરેક પોઈન્ટ સાફ કરી નાખો. બધા પોઈન્ટને સાફ કરવાના. એટલે એને કોઈ આ જે કચરો પડ્યો હોય ને એને તકલીફ ન પડે. આવા 25 પોઈન્ટ છે ને સાહેબ કે જ્યાં નહીં, એટલે મારે નાના મોટા 110 2 બોટલથી માંડી અને 30-35 બોટલ ટીંગાય છે. જેવો પોઈન્ટ કે અહીંયા પક્ષી ઓછા આવે તો એને 2 બોટલ લગાવવાની, અહીં પક્ષી વધારે આવે તો 10 લગાવવાની, પછી વધારે એથી વધારે આવે તો 15, એથી વધારે આવે તો 20, એથી વધારે આવે તો 30. ટોટલી એક પોઈન્ટ ઉપર અમુક જગ્યાએ 35 બોટલો છે. એટલે 110 નાના મોટા પોઈન્ટ છે. 110 પોઈન્ટ છે એમના, અને દરેક પોઈન્ટે પહોંચવું ફરજિયાત છે એમની માટે. કારણ કે 110 પોઈન્ટે એમને ફરજિયાત જવું પડે અને અનાજ પૂરું ન થાય એ પહેલાં અહીંયા એમની પહોંચી જાય. બોલો, વિચાર કરો, આ એમની અદ્ભુત સેવા છે. અને આનો સંઘર્ષ કેટલો તમને આમ ઘણી તકલીફ તો પડી છે ને, કારણ કે આ સેવા કે હેલી નથી. નહીં, એટલે જે આ સેવા રહી ને, કોક માણસો મને વગડાની અંદર મળે તો વિચારે છે અને એને મનની અંદર એવો ભાવ થાય કે લાવો હું પણ કરું. એટલે એ ટ્રાય કરે છે, મહેનત કરે છે, પછી 1-2 દી કરી અને પાછું મૂકી દે છે. એટલે પાછું હું એમને મળું એટલે કહું ખરેખર થોડુંક અઘરું છે, પણ એની મહેનત 100% અઘરું. અને આપણે આ મહેનત કરીને એટલે પરમાત્મા રહ્યા ને કોક અને કોક જગ્યાએ મદદરૂપ થાય છે. એ કોક ને કોક જગ્યાએ મને કંઈ તકલીફ પડી હોય તો કોક ને કોક જગ્યાએ કોક મને માણસ મળી જાય, એ મને મદદ કરે અને મારા કાર્યની અંદર. એટલે હું એમ સમજું કે ભગવાને મોકલો લાગે છે આ માણસને. બરાબર. એટલે એમ થયું કે પરમાત્મા પોતે આયા લાગે છે. એટલે બહુ મજા આવે છે. આની અંદર અતિ આનંદ થાય છે મને. જીવનમાં આ જ સાચું છે, આ સેવા કરી. બાકી કઈ લઈ જવાનું નથી. બસ બાકી કાંઈ નથી આ જીવનની અંદર. બાકી ખાલી હાથે આવ્યા ને ખાલી હાથે જવાનું છે. બરાબર. તો પછી આ વચ્ચેનું એક કાર્ય કરી તો પરમાત્મા રાજી થાય.